કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું થયું છે. પાછા તો એમ કે ફરવા ઝુલાવા આવ્યા. મિલિટરી વાળાએ એ કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારી એક વિનંતી કે અમારો ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે. અમને ન્યાય જોઈએ. ન્યાય. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, તોય કાંઈ સુવિધા નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને એવડા છોકરા હતા. ઉભો ઉભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં. કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે ઉપર ગયા. પ્લીઝ મિલિટરી અમને એવું કહે છે કે તમે લોકો ઉપર જાઓ છો કેમ કરવા? તો એ કઈ ઓફિસરને પકડો અને એને કહ્યું કે એનાથી આવું બોલાય કેમ? આ છોકરાઓ જ્યાં મિલિટરી મેન મળે ત્યાં સલ્યુટ કરતા હતા. એ લોકોના મનમાં પણ હવે એવી અસર પડી ગઈ છે કે આ મિલિટરી કઈ છે જ નહીં. આવું સ્ટેટમેન્ટ એને આપ્યું છે તમે લોકો ઉપર ફરવા જાઓ છો શું કામ?